ગુજરાત સરકાર વિધાનસભામાં ભલે મોટા મોટા આંકડા આપે, પણ જમીન ઉપર, ધરાતલ ઉપર તેનો કોઈ પરિણામ નથી, શૂન્ય છે. વાત ખાલી આંગણવાડીની કરીએ તો ત્યાં પણ ન તો પૂરતું ભોજન છે કરવા માટે, ન તો આંગણવાડી મકાનોની સ્થિતિ સારી. ગ્રાઉન્ડ રિપોર્ટ સ્વયં હવે લોકો કરતાં દેખાઈ રહ્યા છે. તે તમામ લોકો માની રહ્યા છે કે સરકાર માત્ર વાતો પોકળ કરે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો જોઈએ બે ઘટનાઓ. બંને ઘટનાઓમાં ન તો છોકરાઓ માટે સારું ભોજન અપાય છે, ન તો જે તમામ પ્રકારના વ્યવસ્થાઓ છે બાળકો માટે એ પ્રોપર છે. અકસ્માત થઈ શકે છે. આ તમામ વસ્તુઓ હોવા છતાં સરકારની નીંદ છે, ઊંઘ છે, તે ઉઘડતી નથી. આવો જોઈએ આ બે ઘટનાઓ. બંને ઘટનાઓમાં સ્થાનિક નાગરિકોએ આ ઉજાગર કર્યું છે, પણ સરકાર કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહી છે. આવો જોઈએ સમગ્ર ઘટના. આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડીનો જે મુખ્ય દરવાજો છે એ તમે જો રૂમાલથી બાંધેલો છે. હવે આ નાના નાના ભૂલકાઓ રમતા હોય તો આ રૂમાલ જો તૂટી જાય તો આની ઈજા થાય તો જવાબદાર કોણ રહેશે? ત્યારે આંગણવાડીની અંદરની આપણે વાત કરીએ તો આ સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમની અંદર ખુરશીઓ છે બેસવાની બાળકો માટે, રમકડા છે તો રમકડાની હાલત તમે જુઓ કે તૂટેલા રમકડા છે અને ખુરશી રહી એની સંખ્યા 35 થી 40 ની જ છે, જ્યારે સંખ્યા રહી વિદ્યાર્થીઓની 80 જેટલી છે. સાથે વાત કરીએ તો જે જમવાનું આવે છે બાળકોને, એ 80 છોકરાઓને આટલા ચણા કઈ રીતના જમી શકે? બરોબર. આ પુલાવ છે, બરોબર, પુલાવ કે ખીચડો જે કઈ આ સરકારી ભાષામાં કહેતા હોય, બરોબર. આમાં તમને કાંઈ દેખાય છે? આમાં શાકભાજી જે કઈ આવતું એ પણ પૂરું દેખાતું નથી. અહીંયા આંગણવાડીની અંદર પીવાનો આરો પ્લાન્ટ મૂકેલો છે, કુલર મૂકેલું છે. જેની સાથોસાથ અહીંયા એક આરો પ્લાન્ટ હોવો જોઈએ તો પાણી ફિલ્ટર થાય, અને ફિલ્ટર થયા પછી આમાં ઠંડુ થઈને અને બાળકોને આવે. એ માત્ર ને માત્ર ખાલી શોપીસ માટે અહીંયા રાખેલું છે. એની અંદર કાંઈ પાણી આવતું નથી, કારણ કે અહીંયા ક્યાંય લાઈન પાછળથી આપેલી નથી. તમે જુઓ ક્યાંય એટલે ક્યાંય પાણીની લાઈન આમાં આપેલી નથી. ત્યારે આ ઉપરથી પાણી આવે છે એ માત્ર ખાલી હાથ ધોવા કે એવી રીતના વપરાશ માટેનું છે. આ બાથરૂમ છે જેનો ઉપયોગ બાળકોએ કરવાનો હોય છે. આ બાથરૂમનો દરવાજો તમે જોઈ શકો છો, બરોબર. બેટા આમ બે જાવ તો થોડાક, બરોબર. આ બાથરૂમનો દરવાજો હાથમાં આવી ગયો, બરોબર. આ આંગણવાડીની પરિસ્થિતિ. સાથે બાથરૂમના નળ પકડજો, એ પણ તૂટેલું છે અને ગંદકી પણ એટલી જોવા મળે છે. અહીંયા ઉપર સરકારમાંથી આવેલ રમકડા છે અને થોડી ઘણી બુક્સ ને એવું છે. તો અહીંયા સંખ્યા બાળકોની 70 થી 80 બાળકોની સંખ્યા છે, ત્યારે બુક માત્ર 30 થી 35 જ છે. તો આમાં કઈ રીતના બાળકોને ભણાવી શકાય કે કઈ નવું શીખવાડવું હોય તો શીખી શકાય? આ રમકડા છે જે આજથી 5-6 મહિના પહેલા સરકારમાંથી આવેલા હતા, એ આવ્યા એમાં પણ ઓછા આવેલા હતા એવું જાણવા મળે છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. હું ને ગોવિંદભાઈ ગણજારિયા ખંભાળિયા શહેર અત્યારે અહીંયા આવ્યા છે અને આજે બાપુના જન્મદિવસ નિમિત્તે આપને બતાવીએ છીએ કે આ ભાજપના કેવા કેવા કામ થાય છે. તમે જુઓ કે આ આંગણવાડી ઉપર કલર મારી દીધો છે, બાકી અહીંયા બધું આ તૂટેલું છે, આ જૂનવાણી મકાન છે, એકદમ ખાલી બહારથી સરસ દેખાય એટલા માટે અહીંયા કલર મારી દીધેલ છે. બાકી આ બાજુ તમે જુઓ આ બધી તળું પડી ગયેલી છે. આ આંગણવાડી ગમે ત્યારે પડે એવી સ્થિતિમાં છે. આ તમે તળ જોઈ લો, આ બધી કેવી છે, અને આજુબાજુમાં તમે ગંદકી જોઈ લો. આ બધા આંકડા ઉગેલા છે, આંકડાઓ જુઓ. સ્વચ્છતા અભિયાનના મોકળદાઓ આવી ગંદકીઓ છે અહીંયા. દાવાઓ કરવા અને કામ કરવું એમાં જમીન આસમાનનો અંતર, એવું નજરની સામે લાઈવ વિડિયામાં આ વિકાસભાઈ પાછળ દેખાય છે તમને, આગળ તમને વિકાસભાઈના કપડા દેખાય છે જે રંગીન કરેલા બનાવેલા છે. હવે અહીંયા કલર નથી માર્યો. અવડી મોટી ભૂલકાઓ બિચારા ભણતા હોય ને તૂટીને પડીને ખરી જાય એવી બિલ્ડિંગ બને છે. તમને એમ લાગતું હશે, આમ બહારથી તમે જોશો ને આમ ચકચકીત, આમ જબરજસ્ત, તમને એમ થાય વાહ શું મસ્ત આંગણવાડી બનાવી છે. આમ રડિયામણું તમને લાગે. આમ તમે જુઓ, આ જુઓ તમને કેવું સરસ દેખાય, એમ થાય કે ઓહો વાહ. અને અહીંયા જુઓ આ બધા
સળગેલા અહીંયા કોથળા પડ્યા હોય, અહીંયા આગ અગ્નિ ઉપડી જાય તો આ શું થાય? આમાં કેટલા બાળકો અહીંયા પડીને ભસ્મ થઈ જાય. આ આંગણવાડી છે, આંગણવાડીની બાજુમાં આવા સળગેલા આવા કોથળાઓ પડ્યા છે અને અહીંયા સળગી ગયું હોય, ગણિયાઓ જે પડ્યા છે. હવે આ સળગી ગયું હોય વધારે શણ તો આંગણવાડી મિત્રો જુઓ, તમને મસ્ત દેખાશે અહીંથી. આમ કેવી એમ લાગે ને, બહુ સરસ છે. આ વિજય ચોક કેન્દ્ર નંબર 2 આંગણવાડી તમે જો, ICDC અંતર્ગત યોજના. હવે આ આંગણવાડી તમને બહારથી એમ લાગે ને બહુ મસ્ત બનાવી છે સરકારે. હવે તમે પાછળ જોશો ને એટલે તમને એમ થશે કે શું છે આ બધું. અહીંયા જો મસ્ત કેમેરો લગાવ્યો છે, એક ઉપર કેમેરો ચાલુ છે કે નહીં ખબર નથી, પણ કેમેરો એક લગાવેલો છે. હવે આ પાછળનો સીન તમે જોઈ લો વિકાસનો. આ આગળના વિકાસભાઈના કપડા તમે જુઓ, આ કિડ્સ ઝોન ને બધું આમ દેખાય બધાને, સીસી કેમેરો. એટલે આ ખાલી દેખાવ કરવાનો કે ભાઈ આ લોકોને દેખાય અહીંથી. આ પાછળ તમે જોઈ લો, આ પાછળથી હાલત જુઓ. આ બધી વસ્તુ એટલા માટે દેખાડવામાં આવે છે કે તમને તમારા પૈસાની ખબર થાય. ટેક્સ રૂપી પૈસો, તમારી મહેનતની કમાણીનો પૈસો. આ જો બારીઓ તૂટેલી છે, આમાં સંડાસ બાથરૂમ એ હરખું વ્યવસ્થિત નહીં હોય. આ બહારથી બધું આવું છે, આગળથી મસ્ત કલર મારી દીધો છે. એટલે આગળથી કોઈ નીકળે એટલે એને એમ થાય કે વાહ શું સરસ વિકાસ કર્યો છે, પણ પાછળ જુએ તો ખબર પડે કે અહીંયા વિનાશ છે. આ જુઓ, આ બારીઓ તૂટેલી આવી છે. એટલે આવા બધા કામ કરવાના છે, જનતાને દેખાડવાનું અલગ હોય છે અને હકીકતમાં પાછળ કેવલા વિકાસના કપડા છે. જો આ તળો જોઈ લો તમે, કેવી છે અહીંયા તળો. હવે આ ગમે ત્યારે એક નાનકડો ખાલી 4-5 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે ને એટલે આ પડી જાય એવું બિલ્ડિંગ છે. સીસીટીવી કેમેરા જેવું દેખાય છે, પછી સીસીટીવી કેમેરામાં આવું કઈ દેખાતું નથી. આ સ્વર્ણિમ જયંતિ જો મુખ્યમંત્રી ગ્રાન્ટ યોજના 2024-25માં યોજના મંજૂર થઈ હતી 27 કરોડની. અહીંયા જે આપણે આ રિવરફ્રન્ટ બને છે, રિવરફ્રન્ટ બરાબર 2024-25માં મંજૂર થઈ હતી. હવે 26 ને 27 આવી ગઈ છે. 27 કરોડ 48,36,995 રૂપિયા. આ જીઓ સાઇન એન્જિનિયર્સ ને હવે અહીંયા જો ટેકા ચોકા બધા મારેલા છે. કોઈ કારીગરો કામમાં અત્યારે દેખાતા નથી અહીંયા, કદાચ અત્યારે સમય પૂરો થઈ ગયો એટલે નહીં હોય. પણ આ અહીંયા ગુણિયા બધા પડેલા છે. આ સળગે એટલે આનો જવાબદાર કોને? અંદર ભણતા બાળકો છે, એને કાંઈ થઈ જાય અને વધુ આગ લાગી જાય. અને લગભગ સળગેલા જ ગુણિયા છે, સળગાવીને કોકે ફેંકી દીધા છે અહીંયા. એટલે આવી ઘોર બેદરકારી કહેવાય જેને, કે હવે સળગેલી વસ્તુ આવી આંગણવાડીની બાજુમાં ફેંકી જાય છે, છતાં નગરપાલિકા વાળા અહીંયા આવીને સફાઈ પણ નથી કરી શકતા કે આવા ગુણિયા અહીંયા શું કામ ફેંકા છે. કાલ સવારે વધારે મોટી અગ્નિ લાગી જશે અને આંગણવાડી સળગી જશે અને એમાં બાળકોને કંઈક થશે તો એનો જવાબદાર કોણ રહેશે? અને પછી દર વખતે આપણે જ્યારે એવું કે તપાસ થશે ને ફાળાનું થશે ને ઢીકણું થશે ને પછી કાંઈ નથી થતું અહીંયા. એટલે કેવી ઘોર બેદરકારી છે. આવા ગુણિયાની કોઈ કમ્પ્લેન્ટ નથી કરી કે કોઈ કંઈ કરી નથી ગયું અને અહીંયા આવા ગુણિયા નાખી ગયા છે. બોલો હવે આ સળગે વધુ તો શું થાય આ બાળકોનું? જવાબદારી કોની? આમાં કોઈ જવાબદાર તો ખરો. અને આ સામે નવું બ્યુટિફિકેશન બને છે જે જૂની દ્વારકા ગેટ બરાબર, એનું રિનોવેશન ને બધું કામકાજ ચાલુ છે. પણ આ રિનોવેશન તમે જોઈ લીધું કે અહીંથી વિકાસ સારો દેખાય લોકોને એટલે સરસ કલર આપી દેવાનો અને અહીંયાથી આપણો વિકાસભાઈ છે એનો ખુલ્લો કરી દેવાનો. લ્યો આ વિકાસભાઈના કપડા અહીંથી જોઈ લ્યો તમે. તો આ બધું આવી રીતના લોલમ લોલ ચાલે છે લેલિયાવાડીની જેમ. અહીં કોઈ જનતા ભાઈ પૂછતું નથી કે તમે અમારા રૂપિયા ક્યાં વાપરો છો, શું કરો છો. રજૂઆત કરી શકે એવી સરકાર આગળ કોઈ તંત્ર નથી, એવી બીજી કોઈ પક્ષ નથી ઊભું. અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો, ઈશુદાનભાઈના જે ટીમના લોકો અમે આ બધું ખુલ્લું પાડીએ છીએ. તો તમે પણ હું તો કહું બનાવો, જરાક જુઓ. આંગણવાડીની અંદર ડાયરેક્ટલી ખુલ્લે આમ ચારે બાજુ તૈડું, આમાં બહારથી દેખાય છે આગળના ભાગમાં વિકાસ, પાછળથી જુઓ તો ખુલ્લે ભ્રષ્ટાચાર દેખાય અને પ્યોર ભ્રષ્ટાચાર જ છે. તો આવું બધું છે અહીંયા. અને આ ગુણિયા કોણ નાખી ગયા છે? આ ખુલે છે કે નહીં રેગ્યુલર? આમાં અમને લગભગ ખુલે છે, કેમ કે અહીંયા સફાઈ ને ચોખ્ખું દેખાય છે એટલે ખુલે છે એવું લાગી રહ્યું છે. અહીંયા ગુણિયા કોણ નાખી ગયું છે બાજુ? અહીંયા ગુણિયાઓને બધું પડ્યું છે. આ ગુણિયાઓ હરગે
આ ગુણિયા મને લાગે આના છે આ બધા અહીંના. અહીંયા સફાઈ અહીંયા જે આ બ્યુટિફિકેશન હાલતું હતું કર્યું છે દ્વારકા ગેટ છે ને એ એકદમ ચોખ્ખું કર્યું છે. એ બધું હમણાં કમ્પ્લીટલી બનાવેલું જો છે. અહીંયા છે ને ગુણિયા લાગેલા હતા બધા દ્વારકા ગેટની ઉપર, અને અહીંયા બધા જે ગુણો ને જે કહેવાય આપણે શણના કપડાના જે હતા એ બધા લાગેલા હતા, એ બધા ફેંકી અને સીધા અહીંયા નાખી દીધા છે. અને અહીંયા બાળવાની કોકે કોશિશ કરી છે પણ પૂરેપૂરા બૈડા નથી. એના હિસાબે તમે જુઓ અર્ધ ભરેલા રહી ગયા છે. અને હજી પણ નગરપાલિકા કાલે જો આ નહીં ઉપાડે તો આની માટે અમે ઝુંબેશ ચલાવશું, કેમ કે અહીંયા બાળકોનું, ખંભાળિયાના બાળકોનું ભવિષ્ય જોખમમાં છે. ખંભાળિયાના બાળકોનું અહીંયા પૂરેપૂરું ભવિષ્ય જોખમમાં છે. એટલા માટે અમે ખૂબ મહેનત કરશું આના માટે અને નગરપાલિકાની રજૂઆત કરશું. અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને કાલે અમે રૂબરૂ મળીને એની રજૂઆત કરશું. જય હિન્દ, જય ભારત. સરકારની આ પોકળ વાતો અને આ શિક્ષણની વ્યવસ્થા જોઈને આપને શું લાગે છે જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.